નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો ઓન ધ સ્પોટ અને આપની સાથે હું છું જિજ્ઞા રાજગોર જોશી. ઓન ધ સ્પોટમાં આજે એક એવા વ્યક્તિ સાથે આપણે મળવા જઈ રહી છું જેમનું નામ હંમેશા ચર્ચામાં રહે છે. એવું કહેવાય છે કે વિવાદોથી ઘેરાયેલા રહેવું તેમની આદત બની ગઈ છે. બીજેપીના જો દબંગ નેતાઓની યાદી તૈયાર કરવામાં આવે તો સૌથી પહેલા નામ લેવું પડે વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનું. આજે વાત કરીશું મધુ શ્રીવાસ્તવ સાથે. સર, સ્વાગત છે આપનું ઓન ધ સ્પોટમાં. એવું કહેવાય છે કે વિવાદ અને તમારું નામ આ બંને એકબીજાના પર્યાય બની ગયા છે. આટલા વર્ષોથી, આટલી બધી ટર્મથી તમે ચૂંટાવતા આવ્યા છો, પણ તેમ છતાંય વિવાદોની વચ્ચે રહેવું હવે આદત બની ગઈ છે. આવું કેમ થાય છે? એવું એટલા માટે થાય છે કે હું પ્રજાનું કામ કરવામાં આતુર રહું છું ને પ્રજાના કામના અંદર ચાહે અધિકારી હોય ચાહે ડિપાર્ટમેન્ટના માણસ હોય અને કામ માટે આમ ટલ્લા બલ્લા કરતા હોય તો મારું નામ મધુ શ્રીવાસ્તવ છે. પહેલી વખત સમજાવવાનો પ્રયાસ કરું છું, બીજી વખત સમજાવવાનો પ્રયાસ કરું છું અને ત્રીજી વખત 14મું રતન વાપરું છું. આ મારી ઢબ છે. કોર્પોરેટર હતો ત્યારથી અને ધારાસભ્ય છું ત્યાં સુધી અને રહ્યો જીવતો ત્યાં સુધી બી આ જ મારી ઢબ રહેવાની. જ્યારે ત્રીજું નેત્ર તમારે ખોલવું પડતું હોય છે, આમ તો અત્યાર સુધી એવું જ બન્યું છે કે મધુ શ્રીવાસ્તવે ત્રીજું જ નેત્ર ખોલ્યું હોય છે, તો પહેલા બે નેત્ર ખોલો છો ત્યારે નથી માનતા અધિકારીઓ તમારી વાત? પહેલાં હાથ જોડીએ છીએ, સમજાવવાનો પ્રયાસ કરીએ છીએ કે ભાઈ સરકારને ગ્રાન્ટ આવેલી છે ને સરકારના કામો કરવાના છે અને પ્રજાના હિતના કામો કરવાના છે, પણ ત્યાં કાયદા અને ટેકનિકલ બધી વાતો કરતા હોય અધિકારીઓ, ત્યારે અમે કહીએ કે ભાઈ આ ગ્રાન્ટ અમે ફાળવણી થઈ છે અને અહીંયા પાણીનું પ્રશ્ન છે, ગટરનો પ્રશ્ન છે, રોડનો પ્રશ્ન છે, આવાસના મકાનનું છે. એટલે પ્રજાહિતના કામોના અંદર અધિકારીઓ ટલ્લાવલ્લા કરતા હોય ત્યારે ત્રીજું નેત્ર ખોલવાનો નંબર આવે છે. આમ તો તમે 6 ટર્મથી ચૂંટાતા આવ્યા છો. જોવા જઈએ તો વડોદરા કે વાઘોડિયાનો એ પ્રકારનો વિકાસ હજી દેખાતો નથી. એની પાછળના કારણો શું લાગે છે કે આનો પણ ટોપલો, દોષનો ટોપલો તમે અધિકારીઓ પર ઢોળવા માંગો છો? ના, આમ તો આજે મને 6ઠ્ઠી ટર્મ થઈ છે. એક જ જગાથી 6ઠ્ઠી વખત ચૂંટણી જીત્યો છું. કામ થયા હશે, રોડ થયું હશે, પાણીના પ્રશ્ન થયા હશે, નર્મદાનું પાણી પીવડાવ્યું હશે વાઘોડિયા તાલુકાને, મહીસાગરનું પાણી વડોદરા તાલુકાને પીવડાવ્યું હશે, ત્યારે પ્રજા મને ચૂંટીને મોકલતી હશે. 6ઠ્ઠી વખત ચૂંટણી જીતવું કંઈ હસી ખેલ નથી. મારી જાતનો, મારી કાસ્ટનો એકેય વોટ નહીં. વડોદરા શહેરમાં મારું જન્મ થયું અને 50 કિલોમીટર દૂર વાઘોડિયા, ત્યાં 6ઠ્ઠી વખત ચૂંટણી જીતતો હોય તો ત્યાં લોકોના, ગરીબોના દુઃખ સુખનો ભાગીદાર બન્યો હશે, અડધી રાતે એમના કામ કરવાના પ્રયાસ કર્યા હશે, ત્યારે 6ઠ્ઠી વખત ચૂંટણી જીતવાનો વારો આવે છે. અને 7મી વખત બી હવે આવશે તોય જીતવાનો, એમાં વિજયમાં કોઈ ચિંતા નથી. એટલે તમે એ ડિક્લેર કરી દીધું કે તમે રિટાયર નહીં થાવ, જ્યાં સુધી જીવશો ત્યાં સુધી ચૂંટણી લડતા રહેશો. ધારો કે જો બીજેપી ટિકિટ ના આપી તો પછી અપક્ષ પણ તમે લડવા માટેની તૈયારી અત્યારથી તૈયારી છે? બીજેપી ટિકિટ આપે ના આપે, કારણ કે બીજેપીમાં જ્યારથી આવ્યો છું ત્યારથી મેં કોઈ નાથ નથી બદલી, એટલે કોઈ પક્ષ બીજો નથી બદલ્યો કે જે કોંગ્રેસમાં આવે ને ભાજપમાં ઘૂસી જાય, નહીં થઈ જાય. આ મધુ શ્રીવાસ્તવ છે. આજ સુધી અપક્ષ ચૂંટાયો છે ને અપક્ષ ચૂંટાયા પછી ભાજપ સિવાય કોઈ બીજી પાર્ટીમાં ગયો નથી. એટલે ઘરે સુધી વિશ્વાસ છે કે ભાજપ મને ટિકિટ આપે, બીજા મારા વિરોધીમાં કોઈના ના આપે. અને ભાજપના અંદર મારા 30 વર્ષના રેકોર્ડના અંદર ક્યાંક કાલી તિલ નહીં લાગી કે અમે કરપ્શન કર્યું હોય, ક્યાંક કાલી તિલ નહીં લાગી હોય કે કોઈ કંપની યા ફેક્ટરીના અંદર હું ચૂંટણી ફંડ લેવા ગયો હોય યા મંદિરના ફંડ લેવા ગયો. આજ સુધી 30 વર્ષના દરમિયાન મેં ક્યાંય કોઈના પાસે લોકોના કામ કરે છે. કોઈ ફેક્ટરી બંધ થતી હોય તો એને ચાલુ કરવાનો પ્રયાસ કરે છે, કોઈને છૂટા કર્યા હોય તો વિનંતી કરીને નોકરી લગાવવાના પ્રયાસ કરે છે. એ કામો કરતો આવ્યો છે.
લોકોના કામો કરવા માટે જ તમે પોલિટિક્સમાં છો એવું તમે શરૂઆતથી અત્યાર સુધી તમારા આ શબ્દો રહ્યા છે કે લોકોના કામ કરવા અર્થે જ તમે પોલિટિક્સમાં છો, પણ એવું કહેવાય છે કે પોલિટિક્સમાં રહેવું એટલે એક સ્થાન ટકાવી રાખવું નહીં, પણ એનાથી ઉપરનું પણ સ્થાન જોઈતું હોય છે. તમને ક્યારે એવું થયું છે કે મારે મંત્રીમંડળમાં મારો સમાવેશ કરવામાં આવે તો જ હું લોકોના પ્રશ્નોને વાચા આપી શકીશ? કારણ કે એક લેવલે આવીને બધા કામ અટકી જતા હોય છે. નહીં, મને મારી ભારતીય જનતા પાર્ટીએ મને માન સન્માન આપ્યું. એગ્રોના ચેરમેન બનાવ્યા એટલે મિનિસ્ટરી જ આપી છે મને. એ મિનિસ્ટ્રીનો દરજ્જો છે એગ્રોનો ચેરમેન, એટલે આખા ગુજરાતના અંદર એગ્રોનો ચેરમેન મને બનાવ્યો છે. એના માટે હું મારી ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને ધન્યવાદ આપું છું કે મારી કદર કરી છે. એટલે અહીંયાથી સંતોષ છે કે પછી હજી આગળ નહીં, હજુ આગળ 7મી ટર્મમાં તો આગળ આવીશું ને. હવે આગળ 7મી ટર્મ જીતીશું, જીતીને જે પ્રજાના અધૂરા કામ છે પૂર્ણ કરીશું, અને સાથે સાથે 7મી ટર્મ પછી તો આપણે રિટાયરમેન્ટ લઈશું. એટલે સત્તામાં રહેવું જરૂરી છે એવું લાગે છે? લોકોના કામને વાચા આપવા માટે, લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે માત્ર સત્તા જરૂરી છે? મધુ શ્રીવાસ્તવ સત્તાથી દૂર નથી રહી શકતા? મને સત્તા ના હોય તો બી સત્તા વગર બી હું કામ કરી શકું એટલી મારામાં આવડત છે. એવું કહેવાય છે કે ગુજરાતમાં અધિકારી રાજ ચાલે છે. તમને શરૂઆતથી લઈને અત્યાર સુધી આ અધિકારી રાજ પર બોલતા જોયા પણ છે, વિવાદો કરતા પણ જોયા છે, સામે બાયો ચડાવતા પણ જોયા છે. કેમ અધિકારી રાજ જ ચાલે છે? કારણ કે સરકાર જ્યારે કામ આપતી હોય તો પછી અધિકારીઓનું ઉપર તો કંઈ ન ચાલતું હોવું જોઈએ. કેમ અધિકારી રાજ એ અમુક જ અધિકારીઓ છે, બધા અધિકારી નહીં. અમુક જ લોક જે અધિકારીઓ જે કરપ્ટર છે, હું નામ કહેવા માંગતો નથી, કરપ્ટર અધિકારીઓ છે, એમને માલ મળે ત્યાં વહેલી તકે કામ કરે, જ્યાં માલ ના મળતું હોય ત્યાં ચૂંટાયેલા અમારા પ્રતિનિધિઓ એને હલ્લા ટલ્લા કરતા હોય છે. જ્યારે અમારા જેવા તો અમે 6ઠ્ઠી વખત ચૂંટણી જીત્યા છે. કામ કેવી રીતે કરાવવું, બજેટ કેટલા રૂપિયાનું થયું છે કે ભાઈ આ બજેટ આટલા આનું થયું ને આ બજેટના અંદર આટલા રૂપિયા આપણે આટલા પડ્યા છે, એનું કામ રોડનું હોય કે પાણી પુરવઠાનું હોય કે જે બી હોય એ કામો અમે કરાવી લઈએ છીએ. પણ નવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય એમને થોડો આ લોકો પૂનમ ભરાવે છે. યોગેશભાઈ પટેલને મંત્રીમંડળમાં સમાવેશ કરી લેવામાં આવ્યો, મધુ શ્રીવાસ્તવને એગ્રો બોર્ડના ચેરમેન બનાવીને ચૂપ કરાવી દેવામાં આવ્યા. તો એવું લાગે છે કે બસ હવે અહીંયાથી તમારે જે સંતોષ હતો તે થઈ ગયો અને આના માટે જ બધા વિવાદો થતા હતા કે કંઈક તો સત્તા જોઈતી હતી, ક્યાંક તો મને નામ જોઈતું હતું, ક્યાંક તો મારે ચેરમેન બનવું હતું, ક્યાંક તો મારે મંત્રીમંડળમાં સમાવેશ. એક જ સ્વાભાવિક વાત છે, કોઈ બી પ્રતિનિધિ પ્રજા એને ચૂંટીને મોકલતી હોય 6-7 વખત, તો પ્રજા બી અપેક્ષા રાખતી હોય કે ભાઈ આપણા પ્રતિનિધિ ચૂંટાઈને ગયો છે એને બી કંઈક પોર્ટફોલિયો મળવું જોઈએ. એ પ્રજા કહેતી હોય એટલે અમારે બી માનવું પડે અને અમારે માંગવું બી પડે. સંગઠન અને સરકારની વચ્ચે કંઈક મોટો ગેપ હંમેશા દેખાતો આવ્યો છે. અત્યાર સુધી એવું કહેવાય છે કે મધ્ય ગુજરાત સાથે તો બહુ બધું ઓરમાયું વર્તન થયું છે. ચાહે એમ્સની વાત લઈ લો, એમ્સ ટાઈમે તો તમે બધા જ સામે આવ્યા હતા ખુલીને. ચલો, આપણા માટે સંતોષની વાત એ છે કે ગુજરાતને એમ્સ મળી, પણ તેમ છતાંય વડોદરાને કંઈ બીજું મોટો પ્રોજેક્ટ મળે એવા સારા સમાચાર આવવાના છે ખરા? અમારી પ્રધાનમંત્રી જ્યારે અહીંયા સંસદના ચુનાવ લડતા હતા, નરેન્દ્ર મોદીજી, ત્યારે અમને લોકોને વડોદરાની પ્રજાને વચન આપ્યું હતું કે હું કંઈક બી લાઈને કરાવીશ. તો એની અમે રાહ જોઈ રહ્યા છીએ અને કરશે એ અમને વિશ્વાસ છે. ગુજરાતમાં સંગઠન અને સરકારની વચ્ચે ગેપ છે ખરો? સંગઠન તો છે, તો ત્યારે તો ભારતીય જનતા પાર્ટી છે. સંગઠન સપોર્ટ કરે તો જ ભારતીય જનતા પાર્ટીના માણસો ચૂંટણી જીતે. પણ અમુક ઠેકાને, અમુક જિલ્લાના અંદર સંગઠન વિરોધમાં હોય, પણ આખા ગુજરાતના અંદર વિરોધમાં નથી. અમુક ઠેકાણે છે જે ખરેખર થોડું ઘણા લાલસા રાખતા હોય એવા સંગઠનના અંદર એવા લોકો છે. પૂરું આખું સંગઠન નહીં, આખું સંગઠન છે ત્યારે તો ભારતીય જનતા પાર્ટી રાજ્ય સરકારમાં છે. સંગઠન છે ત્યારે તો હિન્દુસ્તાનની ગાદી પર ભારતીય જનતા પાર્ટી છે. જો સંગઠન ના હોય તો સવાલ આવતું જ નથી. મધુ શ્રીવાસ્તવની વર્કિંગ સ્ટાઇલ આટલી બધી જુદી કેમ?
માત્ર બંદૂકની ગોળી પર જ કામ કરાવતા કેમ શીખ્યા છો? તમને ઘડી ઘડી ગુસ્સો કેમ આવી જાય છે? ગુસ્સો તો હવે વિકાસના કામ માટે જ આવે છે. પ્રજામાં તો ગુસ્સો કરતો જ નથી. પ્રજા શાયદ મને જેમ ફાવે તેમ બી બોલે તો બી હું પ્રજાને ખોટો ઉલટ જવાબ આપતો નથી. પણ પ્રજા વિરુદ્ધના, પાર્ટી વિરોધના જે અધિકારીઓ બી આવી ખોટી વાતો કરતા હોય તો ત્યાં મારે એમને કહેવું પડે કે ભાઈ છેલ્લી ઘડી એટલું ધ્યાન રાખજો. હું એક વખત, બે વખત, કોણ ત્રીજી વખત 14મું રતન વાપરું છું એટલે સમજી જવાનું કે શું 14મું રતનનું થઈ શકે છે. એ માટે અધિકારીઓ બી સમજી. વર્ષો પહેલા જ્યારે બરોડા ડેરીના પ્રમુખ હતા તમે, અને ત્યારે પણ ફાયરિંગ કરતો તમારો વિડીયો વાયરલ થયો હતો. લગભગ અત્યાર સુધી તો તમારી માનીએ તો કદાચ 100થી પણ વધારે કેસ થઈ ગયા હશે તમારા પર. તો આ આખા વિવાદ પછી તમને એવું લાગ્યું કે મારે હવે બદલાવવું જોઈએ? ક્યારે મનમાં એવો વિચાર આવે ખરો કે બદલાઈને હવે થોડું કામ કરવું જોઈએ, વર્કિંગ સ્ટાઇલ થોડી બદલાવી? ના, હું તો બદલાયેલો છું. લોકોએ મને એકદમ અગાસી પર ચડાવી દીધું છે. હું તો સ્ટાર્ટિંગમાંથી બદલાયેલો છું. ગોળીઓ ચલાવવાની ને એ જે ઘોડા પર ચાલવાનું એ મારું બચપનનો શોખ છે. જ્યારે રાજકારણમાં નહોતા ત્યારે મેં ઘોડી 5 રાખ્યા. મેં રાજકારણમાં નહોતા ત્યારે મેં મારા જમીનોના અંદર ઘોડા લઈને ચાલતો હતો, બંદૂકો લઈને ચાલતો હતો. એ લાયસન્સવાળી બંદૂક હતી. અને આ જે ડેરીના અંદર થયું એ તો નકલી બંદૂક મેં ચલાવેલી હતી અને એનું સ્વરૂપ અમારા વિરોધીએ ઊભું કર્યું હતું. પણ કોર્ટના અંદર મેં નિર્દોષ છૂટ્યો છું. ગોળીવાળામાં હું કોર્ટમાં મજિસ્ટ્રેટે મને નિર્દોષ છોડ્યો છે કે ભાઈ નકલી બંદૂક હતી. એવું કહેવાય છે કે રાજકારણની અંદર આવવા માટે કોઈક તો ગોડફાધર હોય, તમને દિશા નિર્દેશ કરતા હોય, તમે એમના આંગળી પકડીને આગળ આવ્યા હો. મધુ શ્રીવાસ્તવના ગોડફાધર કોણ? મધુ શ્રીવાસ્તવ પોતે જ, બીજો કોઈ નહીં. મારા રાજકારણમાં હું જાતે આવ્યો છું. રાજકારણમાં મારો કોઈ ગુરુ નહીં, કોઈ ગોડફાધર નહીં. આઈ એમ પોતે મધુ શ્રીવાસ્તવ જાતે નીકળ્યો છું મેદાનમાં. પહેલાં અપક્ષ ચૂંટણી જીત્યો, પછી પાર્ટીમાં આવ્યો છું અને મારા ભાઈઓને બી હું ચૂંટણી જીતાઈને લાવ્યો છું અપક્ષ. મારા દીકરાઓને બી ચૂંટાઈને હું જ લઈ આવ્યો છું. મારો કોઈ ગોડફાધર નહીં. હું જાતે જ રાજકારણમાં જાતે જ આવ્યો છું અને સમજીને આવ્યો છું. લોકોને જોઈને આવ્યો છું કે આ લોકોને તકલીફ થાય છે, એ તકલીફ દૂર કરવા માટે જાતે હું રાજકારણમાં. મધુ શ્રીવાસ્તવને સૌથી વધારે કોની સાથે ટ્યુનિંગ છે? કોઈક તો હશે, કારણ કે એવું લાગે કે સરકારમાં કોઈ એવું વ્યક્તિ હોય કે જેની સાથે મધુ શ્રીવાસ્તવની બહુ પટતી હોય ને બહુ સારું ટ્યુનિંગ હોય. એવું અત્યાર સુધીનું કયું નામ? મારા મા બાપ, મારા પિતાશ્રી, મારી માતાશ્રી. મારી માતા ને પિતા એવું કહેતા હતા कि बेटा ऐसा कुछ काम करके बताना कि कुछ नाम गुजरात में ने बड़ौदा में હોય. એને મા બાપના આશીર્વાદથી જ આગળ વધ્યો છું. સર, એવી ચર્ચા ચાલી રહી છે કે તમારા પુત્ર તો કાઉન્સિલર છે જ, પણ તેની સાથે સાથે તમારી દીકરી પણ હવે રાજકારણમાં આવવાના છે. આ માટેની કોઈ વાતચીત? હા, મારી દીકરી તૈયાર કરી છે અને મારી દીકરી લગભગ આવનારી જિલ્લા તાલુકામાં ચૂંટણી જીતશે અને સારો હોદ્દો લેશે એ મને ખાતરી છે. મારી દીકરી તો જીતવાની છે, એમાં બે મત નહીં. કે એના પપ્પા જ ધારાસભ્ય હોય તો દીકરી તો એમનામાં જ જીતી જાય, નામથી જીતે કે એના બાપો ધારાસભ્ય છે એટલે લોકો વોટ આપી દે કે ભાઈ આ ધારાસભ્યનું આપણે કામ હોય તો તરત થઈ જાય. એટલે આ એક નહીં, બે દીકરીઓ લડવાની છે. એક શહેરમાં બી લડવાની છે અને એક તાલુકા જિલ્લામાં લડશે. દીકરો તો લડવાનો છે ને આવનારા સમયમાં દીકરો મારી જગ્યા પર MLA બનશે. એટલે અત્ર તત્ર સર્વત્ર મધુ શ્રીવાસ્તવ અને મધુ શ્રીવાસ્તવનું ફેમિલી ચારે તરફ સત્તા પર દેખાય એવું તમારી ઈચ્છા છે? હા, જ્યાં સુધી મારું ફેમિલી જીવતા છે તો કોઈને કોઈ સત્તા પર હોવું જોઈએ અને લોકોના ગરીબોના કામ થવા જોઈએ. આજે વડોદરા શહેરના અંદર 5 ધારાસભ્ય છે. હું તો વાઘોડિયાનો ધારાસભ્ય છું. આ રેકોર્ડ જો ગરીબો લોકો
આજે બી મારા ત્યાં જ આવે છે. આ 5 ધારાસભ્યને ત્યાં કોઈ નહીં જતું, મારી પાસે આવે છે અને મેં કોઈ જણ ના કહેતો નથી. એમને દાખલો જોઈએ, એમને કામ જોઈએ, અધિકારીને ફોન કરવાનું હોય, કોર્પોરેશનમાં કરવાનું, તરત આજે બી કરું છું. તમે આમ તો બધાની સામે ગુસ્સાવાળા અંદાજમાં જ દેખાતા હોવ છો. આમ તો તમને જોઈને પણ લોકો થરથરતા હોય છે કે આમની સાથે વાત પણ કઈ રીતે કરવી. તો જ્યારે આટલા બધી ટર્મથી 6 ટર્મથી ચૂંટાઈને આવો છો તો પ્રજા સાથે કઈ રીતનું બિહેવિયર રાખો છો? એવું જ્યારે તમારી સાથે આવે વાત કરવા તો એમની સાથે લાઇટ મૂડમાં વાત કરો છો કે પછી આટલા? ના ના, બહુ ખુશીથી વાત કરું છું. આવો બેસો, પાણી પીવડાવું, ચા પીવડાવું, બોલો શું કામ છે, તાત્કાલિક, વાયદો નહીં. નંબર લાવ્યો છો, લાવો નંબર લાવો, વાત કરો, અધિકારીને વાત કરી દો અને લેટર પેડ લખીને સીધો તો કરું છું. મારા વાઘોડિયા નહીં, વડોદરા જિલ્લાના, શહેરના નહીં, પણ ગુજરાતના કોઈ બી આવ્યો હશે મારી પાસે, ચોક્કસ એના કામ કરવાનો મેં પ્રયાસ કર્યા. આમ તો આટલી બધી વખત તમે વિવાદોમાં આવ્યા છો, સંગઠન તરફથી ઠપકો પણ ઘણી બધી વખત મળતો હશે, ગુસ્સે પણ થતા હશે. મધુ શ્રીવાસ્તવની લગામ કોણે પકડી રાખી છે? મારી લગામ તો બજરંગબલી સિવાય કોઈની તાકાત જ નથી કે મને પકડી શકે. હું બજરંગબલીને માનતા આવ્યો છું છેલ્લા 50 વર્ષથી અને બજરંગબલીના આશરે જ ચાલતો આવ્યો છું. લગામની સવાલ જ નથી. મારો કોઈ ગુરુ જ નહીં, તો હું જાતે જ. પણ તમને ઠપકો તો આપતા હશે ને? કંઈક મિસ્ટેક થઈ જાય તો તમને સંગઠન તરફથી ઠપકો મળે છે? એવો વાક્યો જ નહીં કરતો ને એવો કરપ્શન જ નહીં કરતો, ખોટું કર્યું નથી, તો ઠપકા આપે ક્યાંથી? જો આમ તો બીજેપી બહુ જ શિસ્તબદ્ધ પાર્ટી કહેવાય છે. બીજેપીમાં શિસ્તમાં રહેવું ખૂબ જરૂરી હોય છે અને શિસ્ત ભંગ કરે તો તેની સામે પગલાં પણ લેવાતા હોય છે. મધુ શ્રીવાસ્તવ તો આવું ઘણી બધી વખત વિવાદોમાં આવતા રહે છે, તો તમારી સામે કેમ કોઈ પગલાં નથી લેવાતા? વિવાદોમાં આવ્યો પણ પગલાં લેવાનો મોકો બી તો મળવો જોઈએ ને. મેં વિવાદમાં આવ્યો હોય તો પાર્ટીના હિતના અંદર વિવાદમાં આવ્યો હશે તો પાર્ટી પગલાં લઈ શકતી જ નથી. પાર્ટીના સાથે રહીને પાર્ટીનું કામ કર્યું હશે એટલે તો આપણે અગાઉ બી મેં કીધું કે ભાજપમાં મને 30 વર્ષ થવા આવ્યા, એક કાલી લીટી લાગી નથી કે મેં કરપ્શન કંઈ કર્યું છે. ગુજરાતના કોઈ બી અધિકારીઓનું કામ કર્યા હશે, કોઈનું બદલીનું બી કામ કરાયો હશે, પોલીસ તંત્રનું બદલીનું કરાયો હશે, એવો એક ગુજરાતનો કોઈ અધિકારી એવું કહી દે કે મધુ શ્રીવાસ્તવે અમારું કામ કર્યું ને અમારા પાસેથી પૈસા લીધા, તો આજે બી રાજકારણ છોડી દેવાની મારી તૈયારી છે. આમ તો તમે જેમ કહી રહ્યા છો કે કોઈ વ્યક્તિનો તમારો પર હોલ્ડ નથી, કોઈ વ્યક્તિ પણ નરેન્દ્ર મોદી અને અમિત શાહ સાથે મધુ શ્રીવાસ્તવને ખૂબ નિકટતા છે અને એટલા માટે જ એમની વિરુદ્ધ ક્યારેય કોઈ પગલું નથી ભરાતું, એ વાત સાચી છે? હિન્દુસ્તાનના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી અને હિન્દુસ્તાનના ગૃહમંત્રી અમિત શાહજી, એમના જોડે રાજકારણમાં નહોતો તારે બી એમના જોડે ઘર જેવું સંબંધ હતો. ભાજપની જ્યાં મિટિંગ થતી હશે ત્યાં મને બોલાયો હશે તો ત્યાં ઢાલ બનીને હું ગયો છું. એ મારી એમના જોડે ઓળખાણ છે. એટલે એમના વિરુદ્ધમાં સુધી મેં બોલ્યો નથી ને બોલવાનું કંઈ શક્ય આવતો નથી. દેશના એવા વડાપ્રધાન આપણાને મળ્યા છે કે દેશને આગળ લાયા છે, ગૃહમંત્રી બી મળ્યા છે આપણાને, એટલે એમના વિરુદ્ધમાં ગયો નથી ને એ મારા વિરુદ્ધમાં જશે નહીં. એવી કઈ વ્યક્તિઓ છે, એવા કયા અધિકારીઓ છે કે જેમની વર્કિંગ સ્ટાઇલથી મધુ શ્રીવાસ્તવ પ્રભાવિત થયા હોય અને એમ થયું હોય કે ના, આ વ્યક્તિ કામગીરીમાં વ્યવસ્થિત છે? કારણ કે વડોદરા ખાતે તમે આટલા બધા વર્ષોથી છો તો ઘણી બધી વખત એવું થાય છે કે તમે જેટલા શબ્દો હોય તમારા એમાં અધિકારી વર્ડ સૌથી પહેલાં યુઝ થયો હોય અને એમની સાથે ટસલ પણ થઈ હોય, તો આવા સમયે એવું ક્યાં લાગે છે કે કઈ પ્રકારના વ્યક્તિઓનું કામ તમને ખૂબ ગમતું હોય? એક વખત તકલીફ પડેલી હતી વડોદરા કોર્પોરેશનમાં, જ્યારે હું કોર્પોરેટર હતો ત્યારે હળદર કમિશનર હતા અહીંયા વડોદરા કોર્પોરેશનમાં. આ એક પેલો કિસ્સો છે મારો અને સાચી વાત કહેવામાં કોઈ વાંધો આવતો નથી. વડોદરા કોર્પોરેશનમાં કોર્પોરેટર હતો હું અને કોર્પોરેટર દરમિયાન કમિશનરે બધાના વચ્ચે સ્ટેન્ડિંગ કમિટીના હું સભ્ય હતો. તે વખતે બધાના વચ્ચે ઊભા થઈને કમિશનરે એવું કીધું કે ભાઈ આ ઝૂકી ઝોપડીવાળા છે, ભલે એ લોકો કિનારા પર રહે છે, કંઈ બી રહે છે, એમને પાણીની વ્યવસ્થા કરવા માટેની રજૂઆત હતી.
તો એમને પાણીના એવું તો કીધું કે પાણી તો આમ દેગાય, પાણી તમે આપવાના નથી, એને અમે તોડી નાખીશું ને આ કરી નાખ્યું તે કર્યું. મેં કીધું કે ભાઈ આ લોકોએ વોટમાં નામ આવે છે, અમને વોટ આપીએ છીએ, એના માટે અમે રજૂઆત કરો, આજે તમે કોઈ તોડી નાખીશું એટલે મેં એમને એ કીધું કે ભાઈ તોડતા પહેલાં આ પ્રજાએ મને વોટ આપે છે, બુલડોઝર મારા પર ફરાવજો, પછી આ ઝૂકી ઝૂંપડપટ્ટી પર ફરાવજો, બાકી હું ફરાવવા નહીં દઉં. જાઓ તમારાથી જે થાય કરી લો, આમ છે તેમ છે. ત્યાં જ બધાના વચ્ચે બોલ્યા એટલે ત્યાં મેં એમને 14મું રતન વાપર્યું. એમને મારા પર 6 કેસ કર્યા, કમિશનરને 2 ધોલ મારી થઈ કે તમે, હું પ્રજાનો ચૂંટાયેલો પ્રતિનિધિ છું ને, બધાના વચ્ચે તમે મને કહો કે તમારાથી જે થાય કરી લો, હું તોડી નાખીશ એ કરી નાખીશ. તે વખતે પાવર બતાવ્યો હતો કે જો આ મધુ શ્રીવાસ્તવ 4 કે 5 કેસ કર્યા, મને પાસામાં નાખ્યો. હું ભાજપનો કોર્પોરેટર હતો, પાસામાં નાખ્યો, 40 દિવસ જેલમાં રહ્યો, તો એથી પછી નિર્દોષ છૂટીને આવ્યો અને કોર્પોરેશનનો પાછો કોર્પોરેશનમાં ગયો અને કમિશનરનો આવું આમ ને મારું જવાનું સામે. મેં કીધું આજે તો તને ગોલી મારી દઈશ, એટલે કમિશનર બીજા ઓફિસમાં પૂછે. એટલે આ વિવાદો થયા હતા અધિકારીઓ જોડે. એટલે કામના વિષયે તો આજે બી જે બી અધિકારી હોય એમને પ્રેમથી કંઈક કરો તો ઠીક છે, નહીં તો હું મધુ શ્રીવાસ્તવ છું. આજે બી એ જ રૂબાબ છે કે કામના વિષય માટે, મારા અંગત કામ માટે નહીં, પ્રજાના હિતના કામ માટેના જ પ્રશ્નના અંદર જ આ વિવાદમાં થાય છે. ધમકાવીને તમે કોઈ પણ કામ કરી શકો છો, જેમ તમે કહો છો કે છેલ્લું 3જું નેત્ર તમારે ખોલવું પડે છે અને ત્યારે સાચું કામ કરવા માટે ના કરતો હોય તો ધમકાવને ઠોકવું પડે. ગ્રાન્ટ પડી છે, બધું જ કર્યું છે, સાચું કામ કરવાનું છે કે ભાઈ આ પાણીની લાઈન આટલા જણને આપવાની છે, એ લાઈન નાખીને એ લોકોને પાણી આપવાનું છે, પણ લાઈન નાખતો ના હોય અને પછી કે આમ કરો તેમ કરો, ત્યારે કંઈક બોલવું પડે. તમારા કામ બધા થઈ જાય છે ખરા કે ગાંધીનગરથી કામ અટકી જાય ફોન છે? કરવું થઈ જાય આજે બી, પણ મારા કામ સાચા હશે, ગેરકાયદેસર કોઈ કામ નહીં હોય, કોઈ ખોટું કામ નહીં હોય. એટલે મેં પહેલાં અગાઉ બી કીધું કે ભારતીય જનતા પાર્ટીમાં રહીને ક્યાંય કરપ્શનનું યા ખોટું કામ કરવાનું કાલી તિલ મારા પર નહીં લાગી. વચ્ચે તો મહેસૂલ મંત્રી કૌશિક પટેલ સાથે પણ આપનો વિવાદ થયો હતો અને ત્યારે પણ તમે કીધું હતું કે કામ નથી થતું. હવે બધું બરાબર ચાલે છે? ચાલુ છે ને, મંદિરનું કામ ચાલુ જ છે. મેં મહેસૂલ મંત્રીને કીધું કે ભાઈ આ મંદિરના માટે કોર્પોરેશને પરમિશન આપી, કલેક્ટરે પરમિશન આપી અને એ તલાવના અંદર નથી, તલાવના અધ્ધર બનાવીએ છીએ. તલાવના અંદર તમે બનાવતા નથી, તલાવના અંદર શેપ જ રાખીએ છીએ. આ બનાવીએ છીએ એના માટે બોલે આવું છે તેવું. મેં કહ્યું અમને કલેક્ટરે પરમિશન આપી, કોર્પોરેશને પરમિશન આપી, હું સરકારમાં પરમિશન માંગવા આવ્યો છું. તમારે પરમિશન આપવી હોય તો આપો, ન આપવી હોય તો કંઈ નહીં. મધુ શ્રીવાસ્તવનો વાડી એરિયામાં જન્મ થયો છે અને જન્મની જગ્યા પર આ એક બજરંગબલીનું મૂર્તિ બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છું. એનામાં તમે ના કહેશો તોય હું બનાવવાનો અને બનાવીને સરકારને સોંપવાનો છું. લખીને આપ્યું છે કે આ બધું બનાવીશ તો કોર્પોરેશનને સુપૃત કરવાનું છે, મારે કંઈ આવક કરવી નથી. એટલે ત્યાં કૌશિકભાઈ એવું કીધું કે મધુભાઈ શાંતિ રાખો, મારા પર છોડી દો, તમે તમારું કામ ચાલુ. ઘણી વખત જ્યારે કામ ન થતું હોય તો એકલા મધુ શ્રીવાસ્તવ કાફી છે કે પછી ઉપરના કોઈ બીજા વ્યક્તિને પણ ફોન કરીને કહેવું પડે છે કે આ વ્યક્તિને સમજાવો? ના, હું કોઈ નહીં કહેતો. આજ સુધી કોઈ મિનિસ્ટરના વિરોધમાં નથી ગયો હું કે ભાઈ આ મિનિસ્ટર કામ નહીં કરતા તો મુખ્યમંત્રી પાસે જાઉં અને મુખ્યમંત્રીને કહું કે ફલાણા મિનિસ્ટર કામ નહીં કરતા. 6ઠ્ઠી ટર્મ થઈ ધારાસભ્ય તરીકે, આજ સુધી કોઈ દિવસ કોઈ મુખ્યમંત્રીના પાસે ગયો નથી કે ફલાણા મિનિસ્ટર કામ નથી કરતા. બધા જ મિનિસ્ટરો કામ કરે છે. મારે ખોટું કામ લઈને જવાનું જરૂર જ નહીં ને. વિકાસના કામો એ જ લઈને જવાના હોય અને વિકાસની ગ્રાન્ટો ફાળવેલી જ હોય, એમાં તો સવાલ જ આવતો નથી. એટલે મિનિસ્ટર તો ત્યાં લીલી પેનમાં લાલી પેન પર સાઇન કરી જ દે. પણ સાહેબ, કામ તો બધા લઈને જતા હોય, સરકારી કામ લઈને બધા જતા હોય, વિકાસના કામો લઈને જ જતા હોય, પણ તેમ છતાં એમના કામ નથી થતા હોતા. મધુ શ્રીવાસ્તવના જ કામ થાય છે અથવા તો બધા જ કામ થઈ ગયા છે એવું માનીને ચાલવું? એવું નહીં, એ વાત નથી કે મધુ શ્રીવાસ્તવનું કામ થાય.
કામ બધાને થાય છે. ભારતીય જનતા પાર્ટીની શાસન આવ્યું ગુજરાતના અંદર, વિકાસની લહેર, એટલા વિકાસો કામ કરે છે ભારતીય જનતા પાર્ટીએ. તલાવો સુધારી દીધા, રોડો સુધારી દીધા. આ તો લોકડાઉનને હમણાં કરોનાનું થયું છે એના કારણે વિકાસ થોડો ધીમો પડી ગયો છે અને લોકોની સેવામાં ને આરોગ્યની સેવામાં અમારી રાજ્ય સરકાર પડી છે પાછળ. બાકી વિકાસ, ગુજરાતનું નામ સાંભળો અને આખા હિન્દુસ્તાનના રાજ્ય જુઓ, ગુજરાતનું રાજ્ય એક ફર્સ્ટ નંબર કહેવાશે ને ગુજરાતને સોનાની ચીડિયા કહે છે. આજે બી ગુજરાત સોનાની ચીડિયા છે. યોગેશભાઈ પટેલ તો મંત્રી બની ગયા, હવે વડોદરાનો વિકાસ કઈ રીતે થઈ રહ્યો છે? તમે શું માનો છો કે વડોદરાનો એક વ્યક્તિ જો મંત્રી બની જાય છે તો એનો બેનિફિટ કેટલો મળતો હોય છે અને તમારું ટ્યુનિંગ બધા સાથે કેવું છે, બીજા ધારાસભ્યો સાથે? ના, બધા સાથે સારું છે. અમારે કોઈના વિરોધમાં ચાલતું નથી અને બધા મળીને જ વિકાસના કામો કરીએ છીએ. યોગેશભાઈની વાત એ સફળ બોલનાર વ્યક્તિ છે, જેને બી બોલવાનું બોલી શકે છે. એ જ રીતે મારી રીતે અમે બેઉ પહેલાં વર્ષોથી ભાઈબંધો હતા. હું બી કોર્પોરેટર હતો ત્યારે યોગેશભાઈ કોર્પોરેટર હતા. યોગેશભાઈ પહેલાં જુબેલી બાગ પર ઘણા આંદોલનો બી કર્યા એમને જોડે રહીને અમે. એટલે યોગેશભાઈ બી 7મી ટર્મ ચૂંટાયા છે. જોડીદાર છે અમે એમના સાથે વર્ષોથી. તમને ગમતું બોલીએ તો વાંધો નહીં, પણ તમને જો ન ગમતું હોય ને એવું કોઈ વ્યક્તિ બોલે તો મધુ શ્રીવાસ્તવ મીડિયાની સામે પણ પડી જાય, એવું કેમ? હા, ખોટું બોલે ને પછી સાચી વાત ના હોય ને ખોટું બોલે કે આ કર્યું છે ને તે કર્યું છે, આનું આ પડાવી લીધું, ફલાનું પડાવી લીધું, પરમાનેનું, કદાચ ગરમ થવું પડે. પણ પછી તમને તમારી ભૂલનો અહેસાસ થાય તો ક્યારે એવું ગિલ્ટી ફીલ થાય છે જ્યારે બહુ ગુસ્સો આવી ગયો હોય? એવું કહેવાય ને કે એંગર કંટ્રોલ કરતા ના આવડતું હોય બધા વ્યક્તિઓને, પણ ધારો કે બહુ જ ગુસ્સો આવી ગયો અને પછી ક્યારેક શાંત પડ્યા પછી ભૂલનો અહેસાસ થાય ખરો? 100% થાય. બોલાવીને માફી માંગી લઉં છું. મેં બોલાવું છું કે ભાઈ ઠીક છે, હવે થોડો ગુસ્સો થઈ ગયેલો હતો, સોરી. મેં કહ્યું તારો કંઈ કામ હોય તો બોલ, જાવ છે. દુશ્મનને બી આજે કહું છું. કોઈ દાડે દુશ્મન બહુ ટેટે કરતા હોય ત્યારે એને બરાબર સંભળાવીએ છીએ. સંભળાયા પછી એને બોલાવું છું કે ભાઈ તારું કામ ન થતું હોય તો મારી પાસે આવજે, તારું હું કામ કરી દઈશ. એ મનમાં ના રાખી દે. એવું તો ઘણી વખત લોકો જોડે વાત થાય. ખૂબ સરસ, તમે આપનો કિંમતી સમય ફાળવ્યો અને અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી રામ, જય શ્રી રામ. તો આ વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ, જેમનો અંદાજ નિરાલો છે, ગુસ્સો તેમને ખૂબ આવે છે, પણ તેમ છતાંય તેઓ લોકો સાથે કઈ રીતે કામ કરવું, અધિકારીઓ સાથે કઈ રીતે કામ કરવું, સરકાર સાથે કઈ રીતે કામ કરવું, આ બધી બાબતોને ખૂબ સારી રીતે સમજે છે. ઓન ધ સ્પોટમાં અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.